ઓમ નમો અરિહંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો ઉવજ્જાયાણમ. નમો લોએ સવસાહૂણમ. એસો પંચ નમોકાર. आनंद आनंद सद्गुरु कृपा, पियो 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 सद्गुरु कृपा. જેના પ્રતાપે અંતરે સહજાત્મ શુદ્ધ પ્રકાશતો, જેથી અનાદિનો મહામોહ અંધકાર ટળી જતો, બૌદ્ધિ સમાધિ શાંતિ સુખનો સિંધુ જેથી ઉછળતો, તે રાજચંદ્ર પ્રશાંત કિરણો ઉર્અમ ઉજાળજો, ઉર્અમ ઉજાળજો. સર્વજ્ઞનો ધર્મ શું શરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ જાણી, અનાથ એકાંત સનાથ થાશે, તેના વિના કોઈ ન બાહ્ય શાસે. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પળાય, વીતરાગવાણી વિના અવરને કોઈ ઉપાય. વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ, ઔષધ જે ભવ રોગના કાયરને પ્રતિકૂળ. સુરય સુર નરપતિ વંદ્યને પ્રવિનષ્ટ ઘાતી કર્મને, પ્રણમન કરું હું ધર્મ કરતા તીર્થ શ્રી મહાવીરને. તત્વ વિચારણામાં આજે દીપોત્સવી દિવાળીનો તહેવારનો દિવસ છે. પરમાર્થના સાચા ઈચ્છુક જીવને રોજે રોજ દિવાળી હોય છે. રોજે રોજ દિવાળી હોવી જોઈએ એવું ભક્તો ભક્તિમાં કહે છે. દિવાળીની શું વ્યાખ્યા કરે છે ભાઈ? ગુરુ ઘેર આવ્યા તે દિવાળી, ગુરુ ઘેર આવ્યા તે દિવાળી. દિવાળી શું? ઘેર એટલે તમારા બંગલામાં નહીં, ગુરુ ઘેર આવ્યા તે દિવાળી. જે દિવસે એ ગુરુના કહેલા વચન અંતરમાં સુસ્થિત થાય, એ ગુરુને જોઈને અંતરનો સાચો સમર્પણતાનો ભાવ પ્રગટે, આ ગુરુ એ જ મારા પરમ કલ્યાણનું કારણ છે એવું નક્કી થાય, અને એમના કહેલા માર્ગ ઉપર ચાલવાનું કૃત નિશ્ચય પણ બને. એ દિવસે ગુરુ હૃદયમાં પધાર્યા, ગુરુ ઘેર પધાર્યા, અને ત્યારે સાચી દિવાળી. બહારની ઝાકમ જોડ અને બહારની દિવાળીની ઉજવણી એ તો બધી ખોટી દિવાળી છે. સાચી દિવાળી ક્યારે થાય? ગુરુ હૃદયમાં બેસે, ગુરુનું કહેલા વચન હૃદયમાં બેસે, ગુરુની દશા હૃદયમાં બેસે. ગુરુએ બતાવેલો માર્ગ અને પુરુષાર્થ કરવા માટે આત્મા પુરુષાર્થવંત બને, ઉન્નત બને, જાગૃત થાય. એ સાચી દિવાળી.
તે આપણે સાચી દિવાળી ઘરમાં લાવવાની છે, અંતરમાં લાવવાની છે. એના માટેનો પુરુષાર્થ તો કરીએ છીએ, પણ એમાં ક્યાંક કચાશ રહી જાય છે. એની વિચારણા આજે આપણે થોડી કરવી છે પત્રાંક 497 ના માધ્યમથી. પૃષ્ઠ સંખ્યા છે 398, પત્રાંક 497. મુંબઈ, ચૈત્રવદ 14, શુક્રવાર 1950. ઉપદેશની આકાંક્ષા રહ્યા કરે છે, કોમા તેવી આકાંક્ષા મુમુક્ષુ જીવને હિતકારી છે, કોમા જાગૃતિનો વિશેષ હેતુ છે. જેમ જેમ જીવમાં ત્યાગ, વૈરાગ્ય અને આશ્રય ભક્તિનું બળ વધે છે, તેમ તેમ સત્પુરુષના વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે અને બંધ નિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે. પ્રત્યક્ષ સત્પુરુષના ચરણારવિંદનો યોગ કેટલાક સમય સુધી રહે તો પછી વિયોગમાં પણ ત્યાગ, વૈરાગ્ય અને આશ્રય ભક્તિની ધારા બળવાન રહે છે. નહીં તો માઠા, દેશ, કાળ, સંગાદિના યોગથી સામાન્ય વૃત્તિના જીવો ત્યાગ, વૈરાગ્ય આદિના બળમાં વધી શકતા નથી, અથવા મંદ પડી જાય છે કે સર્વથા નાશ કરી દે છે. પ્રેક્ટિકલ છે. આપણા રોજબરોજના જીવનમાં સાધના કેવી રીતે કરવી, ધર્મ કેવી રીતે કરવો, આવતા અનેક વિભાવોના પૂરમાં કર્મના ઉદય, પૂર્વે કરેલા કર્મના ઉદય, જે કંઈ પણ સંસારમાં પ્રસંગો બનતા હોય, સારા, નરસા, ગમતા, અણગમતા, અનુકૂળ, પ્રતિકૂળ, એમાં સમતા કેવી રીતે ટકાવી રાખવી, એની વાત આમાં કરી છે. તો શું કહે છે? ઉપદેશની આકાંક્ષા રહ્યા કરે છે. જીવના ધર્મ માર્ગની શરૂઆત સદગુરુના ઉપદેશથી થાય છે. જીવને પોતાનું ધ્યેય પણ સદગુરુના ઉપદેશથી ખબર પડે, જીવને પોતાના કલ્યાણનો માર્ગ પણ સદગુરુના ઉપદેશથી ખબર પડે, જીવને પોતાના કલ્યાણના માર્ગમાં સુપુરુષાર્થ કરવો એ પણ સદગુરુના ઉપદેશથી ખબર પડે. અને અનેક પ્રકારના વિપરીત કર્મોના ઉદયથી જીવની ભિન્ન ભિન્ન દશા અને ભિન્ન ભિન્ન પ્રકારના બહારના જે પરિસ્થિતિ છે એની અંદર કેવી રીતે સમતા ભાવ રાખવો, એ વગેરે સર્વ આપણને સદગુરુના ઉપદેશથી ખબર પડે છે. એવું આપણને મૂળ માર્ગમાં કીધું છે. મૂળ માર્ગમાં જીલજો છે. દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. પોતાનું સાચું સ્વરૂપ શું છે તે પણ જે ભવ્ય જીવોએ જો એ સ્વરૂપને પ્રાપ્ત કરવું હોય તો એનો ઉપદેશ જેણે એવો શુદ્ધાત્મા પ્રગટ કર્યો છે એમના દ્વારા ગ્રહણ કરવો જોઈએ, સાંભળવો જોઈએ, વિચારવો જોઈએ, વાગોળવો જોઈએ, પાકો કરવો જોઈએ. એની શ્રદ્ધા ક્ષણે ક્ષણે કાર્ય કરીને પ્રસંગે પ્રસંગે કરવી જોઈએ. ઉપદેશની આકાંક્ષા રહ્યા કરે. જે કોઈ પણ જીવને ઉપદેશની ઈચ્છા રહે છે, આકાંક્ષા રહે છે, એ તો ભવ્ય જીવ છે.
એ તો ભવ્ય જીવ છે. તેવી આકાંક્ષા મુમુક્ષુ જીવને હિતકારી છે. જે જીવને આ સંસાર ખારો લાગ્યો છે, સંસારમાં ક્યાંય પણ સુખ નથી એવું અંતરમાં નક્કી થયું છે, અને જેને સાચા સુખ અને આનંદને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવાનું નક્કી કર્યું છે, એવા કોઈ પણ જીવને આવી આકાંક્ષા તે હિતકારી છે. ક્યાં કીધું? જ્યાં જોઈએ ત્યાં કૃપાળદેવે કીધું. કારણ કે બેઝિક વસ્તુ છે. જુઓ 856માં પાંચ પ્રકારના બળની વાત કરી કૃપાળદેવે. એમાં તમને જે સમાધાન વિશેષની જિજ્ઞાસા છે તે કોઈ એક નિવૃત્તિ યોગ સમાગમમાં પ્રાપ્ત થવા યોગ્ય છે. પછી શું કહે છે? 5 બળની વાત છે. શરૂઆત ક્યાંથી થાય? જીવની સાધનાની પહેલા બળથી. એ ક્રમિક છે. પહેલું બળ પ્રગટે તો બીજું બળ પ્રગટે, બીજું બળ પ્રગટે તો ત્રીજું બળ પ્રગટે, ત્રીજું બળ પ્રગટે તો ચોથું બળ પ્રગટે. એમ આગળ વધાય છે. કે મને તો આ છેલ્લું છે ને ધ્યાન બળ એકદમ લાગી ગયું કે એવું ન બને, સાચું ના બને. તને ધ્યાનની તાલાવેલી હોય, ધ્યાનમાં બહુ જ તને રુચિકર લાગતું હોય, તને ધ્યાન વિશેષ ફાવતું હોય, એ વાત જુદી છે. પણ કાર્યકારી ક્યારે બને? આગળના બળ પ્રગટ્યા હોય તો. એટલે એની સિરિયલ સિક્વન્સ કહે છે. ઇટ ઇઝ ઇન એ ક્રોનોલોજીકલ ઓર્ડર. તો પહેલું શું છે? જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ વર્ધમાન થવાને અર્થે આત્માર્થી જીવોને તથારૂપ જ્ઞાની પુરુષનો સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય. પહેલી જિજ્ઞાસા ઉત્પન્ન કરો. કૃપાળદેવજીએ એમ કીધું છે. જેને તૃષા ઉત્પન્ન ન થઈ હોય તેને તૃષા ઉત્પન્ન થાય તેમ કરજો. તૃષાતુરને પાણી પાજો. તૃષા ઉત્પન્ન થઈ જાય એને પાણી પાજો. તૃષાતુરને પાણી પાજો. જે તૃષાતુર ન હોય એને તૃષા ઉત્પન્ન થાય તેમ કરજો. અને જેને તૃષા પણ ઉત્પન્ન થાય તેમ ન હોય એને માટે મધ્યસ્થ રહેજો. આ જ વસ્તુ 860 પત્રમાં કીધી. જુઓ, કે ભાઈ અમારે તો સાચી શ્રદ્ધા કરવી હોય, તમે જે કહો છો એ અમારા અંતરમાં બેસે એવું કરવું હોય તો શું કરવું? એનો ઉપાય કહે છે. મહત્પુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ, વિતરાગ શ્રુતની ચિંતવના અને ગુણ જિજ્ઞાસા. અને ગુણ જિજ્ઞાસા દર્શન મોહનો અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ. દર્શન મોહ જાય તો શું થાય? ના, દર્શન મોહ જાય તો શ્રદ્ધા સમ્યક થાય, સાચી શ્રદ્ધા થાય, પોતાના સાચા સ્વરૂપનો ખ્યાલ આવે. પેલામાં તો ચારિત્ર મોહની પણ કાઢવું પડે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે. પણ અહીંયા તો શું કહે છે? દર્શન મોહનો અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે. નિયમથી પહેલા દર્શન મોહ જાય અને પછી ચારિત્ર મોહની જાય. તો દર્શન મોહનીને કાઢવું એટલે શ્રદ્ધા સવળી કરવી હોય. શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. શું વાત ચાલે છે? શ્રદ્ધા સાચી, ગુણ જિજ્ઞાસા અને 10 કમાન્ડમેન્ટ્સ બહુ જ આપણને બધાને ગમે છે. પત્રાંક 105 105/2 એની બીજી કન્ડિશન શું મૂકી ભાઈ? પહેલી કન્ડિશન સત્પુરુષના ચરણ કમળનો ઈચ્છુક, અને બીજી સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. શેની વાત ચાલે છે? ઉપદેશની આકાંક્ષા રહ્યા કરે છે. જો આવું થતું હોય, રોજને રોજ ઉપદેશ ગ્રહણ કરી અને કેમ કરીને એ પ્રમાણે મારું જીવન બનાવવું એવો જો ભાવ થતો હોય તો કહે છે કે તેવી આકાંક્ષા મુમુક્ષુ જીવને હિતકારી છે, જાગૃતિનો વિશેષ હેતુ છે. પણ માત્ર સાંભળવાની વાત નથી. ઉપદેશની આકાંક્ષા એટલે હું તો જઈને બેસું સાંભળું, મને મજા આવે છે, એટલું ઈષ્ટ નથી. સાંભળવું, હૃદયમાં ઉતારવું, એને વારંવાર યાદ કરવું, એટલે એનું પારાયણ ફરી ફરી કરવું, એમાંથી સાર ગ્રહણ કરીને ચિત્તને મનાવવું કે
આ જ કલ્યાણનો માર્ગ છે. મંજીભાઈને મનાવવા, સમજાવવા, પટાવવા અને ન માને તો કોઈ વાર બે ધોલ ધાપટ પણ કરવી. પણ હે ભવ્ય જીવ, ભગવાનના કહેલા, સત્પુરુષના કહેલા માર્ગમાં આપણા ચિત્તને લઈ જવું, સુસ્થિત કરવું કે આજ તારા કલ્યાણનો. જો એવું થતું હોય તો કે છે કે એવી આકાંક્ષા તે મુમુક્ષુ જીવને હિતકારી. પૂછવું, વિચારવું, કેટલા ટાઈમથી આપણે સત્સંગ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, આત્મસિદ્ધિ બોલીએ છીએ, જે કંઈ પણ કરતા હોય એનું કેટલું પરિણમન મારા જીવનમાં થયું, કેટલા કષાયાદી ઘટ્યા, કેટલા રાગ દ્વેષના પરિણમન ઘટ્યા, કેટલી 5 ઇન્દ્રિયોમાં પ્રવર્તન ઘટ્યું, કેટલું 5 પાપમાંથી પ્રવર્તન ઓછું થયું. પૂછો આત્માને. કેટલું સર્વ જીવ આત્મા જે સર્વનું રૂડું થાવ એવું ભાવું છું અને એવો પ્રયત્ન પણ કરું જેવું જીવનમાં કેટલું બન્યું. માર્ગ એના છે, માત્ર ઉપદેશ સાંભળવાના. ઉપદેશ સાંભળવો તે રૂઢી વાત છે, તે સાંભળવો જોઈએ, પણ સાંભળીને આચરણ કરવો તે મહત્વની વાત. એટલે કે છે તેવી આકાંક્ષા મુમુક્ષુ જીવને હિતકારી છે, જાગૃતિનો વિશેષ હેતુ છે. જે જીવ આસન્ન ભૂત અથવા આસન્ન ભવ્ય છે, પૂર્વના કંઈક એવા સંસ્કાર લઈને આવ્યો છે, અથવા વર્તમાનમાં સદગુરુના ઉપદેશથી જેનું અંતર ભીંજાઈ ગયું છે, એવા જીવને એ જાગૃતિનો વિશેષ હેતુ બને છે. કારણ કે વિતરાગની વાણી તે પુરુષાર્થની પ્રેરક છે, પરસ્પર અવિરોધ છે, પરસ્પરના વિરોધને શાંત કરવા વાળી છે, અને એ વાણી સાંભળ્યા પછી પુરુષાર્થ સેજે સેજે જીવ પુરુષાર્થવંત થાય છે. આ જ કરવું છે, આમ જ કરવું છે એવું દ્રઢત્વ જીવને આવે, એવું સામર્થ્ય એ વિતરાગની વાણીમાં અને સત્પુરુષોના આત્માને સ્પર્શ થઈને નીકળતી વાણીમાં હોય છે. કારણ કે એમાં સહજ કરુણા પ્રવહે છે, એમાં કોઈ સ્વાર્થ બુદ્ધિ નથી, એમાં કોઈ તમારું હિત કરવાનો સ્વપ્નમાં પણ ભાવ નથી. એટલે કે છે કે એવી વાણી આવા પાત્ર જીવને જાગૃતિનો વિશેષ હેતુ છે. જેમ જેમ જીવમાં ત્યાગ, વૈરાગ્ય અને આશ્રય ભક્તિનું બળ વધે છે, તેમ તેમ સત્પુરુષના વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે. બ્રહ્મચર્યના પદની છેલ્લી ગાથા ભાઈ. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. એ તો બ્રહ્મચર્યનું પદ છે, એટલે બ્રહ્મચર્યની મુખ્યતાથી કીધું. પણ મૂળ વાત કઈ આવી? પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રતા, પાત્રતા જ્યાં સુધી સત્પાત્રતા પ્રગટે નહીં ત્યાં સુધી ગમે એવો અમૃત તુલ્ય ઉપદેશ મળે તો પણ જીવનું કલ્યાણ થાય. ભગવાન મહાવીર સ્વામીની વાણી કેમ નહોતી ખરતી ભાઈ? કેમ નહોતી ખરતી? પાત્ર જીવ એને જીલનારો મળતો. વિચારવું, વિચારોનો આપણા આત્માને પૂછવાનું છે કે આટલા ટાઈમથી હું ભક્તિ સત્સંગ સ્વાધ્યાય કરું છું, 5, 15, 25 વર્ષ થઈ ગયા, તો પણ કેમ કોઈ જાતની શાંતિ મારા જીવનમાં આવતી નથી? કેમ આ પરવસ્તુમાંથી સુખબુદ્ધિની દ્રષ્ટિ હટતી નથી? કેમ ભેગું કરું, લાવો 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 એમ થયા કરે છે અંતરમાં? પૂછવાની જરૂર છે. એ કે જે પાત્રતા જીવની ન હોય તો એને બોધની પ્રાપ્તિ થાય. બોધ સાચો હોય છતાંય એને પરિણમે નહીં. જેમ જેમ જીવમાં ત્યાગ, વૈરાગ્ય અને આશ્રય ભક્તિનું બળ વધે છે, ત્યાગ અને વૈરાગ્ય એક સિક્કાની 2 બાજુ છે, એવું કીધું ને આત્મસિદ્ધિ શાસ્ત્રમાં. બોલો સાથે. ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજવાન. બંને બાજુથી જગાડ્યા. ત્યાગ વિરાગ, ત્યાગ અને વૈરાગ્ય જે જીવના જીવનમાં ન હોય, થાય ને તેને જ્ઞાન, તેને સાચું જ્ઞાન થાય નહીં, સાચી સમજણ આવે નહીં. પુસ્તકીય જ્ઞાન ગમે એટલું હોય, એ તો કૃપાળદેવનો છેદ ઉડાડી દીધો. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વતે અજ્ઞાન બાક્યું, સાક્ષી છે આગમ અહીં.
તે પૂર્વ સર્વ કહ્યા વિશેષે જીવ કરવા નિર્મળો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. અહીંયા જ્ઞાન એટલે સાચી સમજણ, ત્યાગ વિરાગ અને ચિત્તમાં. વૈરાગ્ય એટલે દેહ, સ્ત્રી, કુટુંબ, પરિવાર, ઇન્દ્રિય સુખ એ કાંઈ પણ મારું નથી, એ કાંઈ પણ સાચું નથી, એ બધું ક્ષણિક છે, એ ટેમ્પરરી છે, એ ખંડ ખંડ રહે છે, એ પુણ્યના ઉદયને આધીન છે, એ ઇન્દ્રિયોને આધીન છે. ઇન્દ્રિય સુખને સાચું માન્યું. તમને ફરવાનો બહુ શોખ, હું તો કાશ્મીર, સ્વિટ્ઝરલેન્ડ, જાત જાતનું બધું દર વખતે નવી નવી જગ્યાએ જાઉં, બધે મને ગ્રીનરી એટલી ગમે ને ના પૂછો વાત. પણ પછી ઉંમર થઈ ને બાપા આ દેખાવાનું ઓછું થઈ ગયું, કંઈક દ્રષ્ટિ જતી રહી કોઈ કર્મના ઉદયથી, તો હું થાય તારું? તો દુખી દુખી થઈ જાઉં હું તો. મારે તો કેમ? પૈસા એટલા છે, વૈભવ એટલો, દીકરા જે કે બધું કરે છે, તને કાશ્મીર લઈ જાય, પણ મારું કરવાનું જઈને મને તો કઈ દેખાતું જ નહીં. કેમ? તો કે એ છે તે ઇન્દ્રિયને આધીન છે, એ સાચું નથી, એના દ્વારા મળતું સુખ તે સાચું નથી. એટલે વૈરાગ્ય ભાવ એમાંથી, ભલે પુણ્યના ઉદય મળ્યું છે, એનો ઉપભોગ કરવો અને અન્ય જીવોને કંઈક ધર્મનો માર્ગ મળે અથવા સુખશાતા ઉપજે એમાં એનો ઉપભોગ કરવો, એમ કે છે. વૈરાગ્ય અને ત્યાગ. વૈરાગ્ય હોય ત્યાં ત્યાગ આવે, વૈરાગ્ય હોય ત્યાં ઉદાસીનતા હોય, ત્યાં કંઈ પણ ગ્રહણ કરવાની ઈચ્છા ન હોય, જે કંઈ પણ મળ્યું છે એમાં સંતોષનો ભાવ હોય, અને જે કંઈ પણ મળ્યું છે એ અન્ય આત્માઓને પણ મળે એવો એનો જે ઉપયોગ છે તે ત્યાગ છે. એ સાથે ચાલે. એટલે કે જે ત્યાગ અને વૈરાગ્ય અને સાથે આશ્રય ભક્તિ. આશ્રયની સાથે પણ એ જોડકું છે, આશ્રય અને નિશ્ચયનું. આશ્રય એટલે શરણાગતિ. આશ્રય એટલે શરણાગતિ. આપણે કોઈની પણ શરણાગતિ ક્યારે સ્વીકારીએ? જે વસ્તુથી મને લાભ થશે, જે વસ્તુથી મને સુખ થશે, એ વસ્તુ એમની પાસેથી મળે એમ છે, એમ જો નક્કી થાય તો આપણે એનું શરણું સ્વીકારીએ. વિચારવા જેવું. સમયસારની શરૂઆતમાં કુંતુંડ આચાર્ય દેવે એવી ગાથા મૂકી છે કે જેમ કોઈ પુરુષ નૃપતિને જાણીને પછી શ્રદ્ધા કરે, પછી યત્નથી ધન અર્થીએ અનુચરણ નૃપતિનું કરે. નક્કી કરે બેઠા બેઠા આ રાજા છે એ પરિપૂર્ણ સુખી છે, જો હું એને સર્વ રીતે રાજી કરીશ તો મને ધનની પ્રાપ્તિ થશે, અને માટે એને ધનથી સુખ માન્યું છે. એટલે કે જે મારું દુઃખ છે તે પણ ટળશે. અને પછી શું કરે? એટલું નક્કી કરીને એના પછીની ગાથામાં કહે, જીવરાજ એમ જ જાણવો વળી શ્રદ્ધવો પણ એ રીતે, એનું જ પછી અનુસરણ કરવું યત્નથી મોક્ષાર્થીએ. જેમ પેલું નક્કી થયું એટલે સર્વ રીતે રાજાને ખુશ કરવાના પ્રયત્નમાં લાગી જાય છે. એમ કે છે જીવરાજ એમ જ જાણવો, હે જીવ તું ભ્રમામાં, તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. પરિપૂર્ણ જ્ઞાન ને આનંદનો પિંડ તે હું પોતે છું, બહારમાં ક્યાંય પણ સુખ નથી. એ કર્મના ઉદયને આધીન મળ્યું છે, પણ ક્ષણિક અને ટેમ્પરરી છે. એ સુખાભાસ છે, એ મને સુખી કરી શકે તેમ. અને પછી જેણે એવા શુદ્ધાત્માને, જેણે એવા સુખ અને આનંદને અંશે અથવા પૂર્ણ પ્રગટ કર્યો છે, એમની શરણાગતિ તન મન અને ધનથી સ્વીકારે તો એની પ્રાપ્તિ સંભવ. શરણાગતિની વાત ચાલે. આશ્રય, નિશ્ચય અને આશ્રય જોડે ચાલે છે, બંને અન્યોન્ય આશ્રિત છે. સદગુરુનું શરણું લેવાથી મારા કલ્યાણનું કારણ આ છે એવો નિશ્ચય થઈ શકે છે. અને જે જીવને અંતરમાં એવો નિશ્ચય થયો હોય એ નિશ્ચયને પાર પાડવા માટે સદગુરુના શરણે જાય તો માર્ગ સરળતાથી પ્રાપ્ત થાય. માર્ગ પ્રાપ્ત થાય અને માર્ગ ઉપર ચાલવાથી આત્મકલ્યાણ. પેલી આપણે વાત કરી હતી કે શેની વાત ચાલે છે ભૈયા? પાત્રતાની. આ પાત્રતાની વાત. જેમ જેમ જીવમાં ત્યાગ, વૈરાગ્ય અને આશ્રય ભક્તિનું બળ વધે છે, સાચી શરણાગતિ, સમજણ પૂર્વકની શરણાગતિ, સમર્પણતા સહિતની શરણાગતિ, ગુરુગમ સહિતની શરણાગતિ, એમની આજ્ઞા પાલન કરવાના દ્રઢત્વ સહિતની શરણાગતિ. શરણાગતિ એટલે પગે લાગ્યા કરવું એમ નહીં, 10 વાર પગે લાગીએ ને એટલે આપણે શરણાગતિ કહેવાય, એસા નહીં. બહારથી વિનય ગુણ રૂડો છે,
પણ સાચી શરણાગતિ એટલે મારાપણાનો સંપૂર્ણ છેદ, એ સાચી શરણાગતિ છે. જ્ઞાની દ્રષ્ટતે ખરું, હું કાંઈ જાણતો નથી, મને કાંઈ ખબર પડતી નથી, મારામાં કોઈ જાતની સમજ નથી, પોતાની સમજણ બધી એ સ્વચ્છંદ ત્યાગ કહે છે. સ્વચ્છંદનો સર્વદા ત્યાગ કૃપાળદેવે કીધું છે. હું જાણું છું એમ જેણે માન્યું તે હજુ સંસારમાં પરિભ્રમણ કરે છે, અને હું કાંઈ જ જાણતો નથી એમ જેણે અંતરમાં નક્કી કર્યું તે મોક્ષમાં પહોંચી ગયા. હું કાંઈ જ જાણતો નથી, લઘુતા વિનય. બનારસમાં એવા પ્રકારની એક શિક્ષા આપવામાં આવે છે કે જ્યારે બે પંડિતો વાત કરતા હોય ત્યારે ત્રીજા કોઈ આવીને વચ્ચે બોલતા મૌન પાળે છે. કે કેમ મૌન રાખવાનું? એ મહાન વિનય ગુણ છે કે જ્યારે બે જણા વાત કરતા હોય ત્યારે આપણે વચ્ચે બોલવું, એ એમનો વિનય છે, એ એમનો વિનય છે. શરણાગતિ સ્વીકારીએ તો એવી રીતે સ્વીકારીએ કે તન મન અને ધન બધું જ તારું છે. કૃપાળદેવ તો ઘણી જગ્યાએ આપણને એટલું સ્પષ્ટપણે કીધું છે, પણ કેમ ખબર નથી કે આપણને હજુ સુધી એમાં આપણો ભાવ જાગતો. અનંતવાર આ દેહને અર્થે આત્માને ગાળ્યો છે. અનંતવાર આ દેહને અર્થે આત્માને, એક વાર જો આત્માને અર્થે દેહને ગાળવામાં આવશે તો અનંત ભવનું સાટું વળી રહેશે. પાછા 37મા પત્રમાં જુદા શબ્દો મૂકે છે. એમ હું લઘુત્વ ભાવે સમજ્યો છું, અને એ જ કરવામાં મારી પ્રવૃત્તિ. હું માત્ર ઉપદેશ નથી આપતો. એમ હું લઘુત્વ ભાવે સમજ્યો છું, અને તે જ કરવામાં મારી પ્રવૃત્તિ. શરણાગતિ કોને કહેવાય? વિચારવું. આપણે શરણાગતિ કહેવાથી માનીએ છીએ, આપણે શરણાગતિ સ્વીકારીએ એમ માની લઈએ છીએ, અને પછી ગુરુ આજ્ઞાનું પાલન કરતા નથી. તો આત્માને પૂછવું જરાક કે સાચી શરણાગતિ સ્વીકારીશ? તો કે જેમ જેમ જીવનમાં ત્યાગ, વૈરાગ્ય અને આશ્રય ભક્તિનું બળ વધે છે, તેમ તેમ સત્પુરુષના વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે. વચન તો અદ્ભુત છે, વચન તો અપૂર્વ છે. જ્ઞાની પુરુષના બધા શાસ્ત્રો વાંચવાની જરૂર નથી કે છે. એક જ વચન જો યથાર્થપણે સમજાય તો જીવનો બેડો પાર થઈ જાય. એવો આટલા બધા શાસ્ત્રોનો અભ્યાસ કરવાની તારે જરૂર નથી. એક જ વચન, પણ કન્ડિશન છે અપૂર્વ શ્રદ્ધાથી, અપૂર્વ શ્રદ્ધાથી, અપૂર્વ પાત્રતાથી એનો મર્મ ઉકલે એવી બુદ્ધિ તારી પ્રગટ થાય, એવી જો પાત્રતા હોય તો એક જ વચન છે, એ પણ બેડો પાર કરે એમ છે. તેમ તેમ સત્પુરુષના વચનનું અપૂર્વ આવે છે. આપણે આઠ દ્રષ્ટિની સજ્જાઈમાં પેલા બઠરનું ઉદાહરણ, પંડિત થઈને આવી ગયા અને પછી સામેથી પેલો ગાંડો હાથી આવતો હતો. એટલે અનેક પ્રકારના કુર્કને તર્ક અને કુતર્ક કરે છે. આ પ્રમાણે હોય તો હાથી આવી રીતે આવશે, આ પ્રમાણે હોય તો આમ મારશે, આ પ્રમાણે હોય તેમ. એટલામાં તો પેલો હાથી આવી ગયો અને ભાઈને રામ બોલો ભાઈ રામ કરી દીધા. સર્વ પ્રકારના તર્ક વિતર્ક જ્ઞાની પુરુષના વચનમાં કરવા નહીં, સ્વીકાર કરવો. મારી બુદ્ધિ જાડી છે, મારી બુદ્ધિ મોહથી ગ્રસિત થયેલી છે, મારી બુદ્ધિ અનાદિકાળના કુસંસ્કાર વાળી છે, એટલે ભગવાનના કહેલા વચનો મારા અંતરમાં બેસતા મને સાચા લાગતા નથી. પણ પૂજ્યશ્રી કેમ જેમ કે છે એમ એને પેન્ડિંગ ફાઇલમાં મૂકવો, વેસ્ટ પેપર બાસ્કેટમાં રાખવો. જેદી તેદી 5-15 વર્ષે, 25 વર્ષે, 50 વર્ષે કે 5-15 ભવે, પણ હે ભવ્ય જીવ, જ્યારે તને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજાશે ત્યારે આ વચનો તને તારા પુરુષાર્થને અનેક ગણો વધારી દેશે. એવું કોઈ પૂછ્યું તું પરણીજી મહારાજ? हम तो रोज भक्ति करते हैं, रोज स्वाध्याय करते हैं, रोज महाराज जी को आहार देते हैं, ये सब करते हैं, लेकिन हमारे में तो कुछ भी परिणाम फर्क आता ही नहीं. हम तो जैसे थे वैसे की वैसे ही है. बोलो धर्म करने का क्या फायदा, आप बताओ हमको. तो वर्णी जी महाराज के कोई बात नहीं, कोई फल नहीं आता है, कोई चिंता मत करो, धर्म करते रहो, करते रहो, करते रहो, क्योंकि अभी तक ऐसी दशा प्रकट नहीं हुए. जब यह दशा प्रकट होगी तो अनंत काल तक जो आपने ये पुरुषार्थ किया है उसका परिणमन एक साथ आने वाला है. एक साथ आने वाला, ભેગું બધાનું પરિણમન થશે. કારણ કે જેવો જેવો જીવ જે કંઈ પણ ક્રિયા કરે, જે કોઈ પણ વિચાર કરે, એનો સંસ્કાર આત્માની ઉપર મૂકીને જાય છે.
તમે કોઈને ના ખબર પડે એમ કરો, તમે ચોરીથી કરો, જેવી રીતે જેવો કશાયનો ભાવ કરો, સારો ભાવ કરો, અંતરમાં સર્વજીવનું રૂડું થાય એવો ભાવ કરો, એ ભાવ એનો સંસ્કાર મૂકીને જાય. અને એ સંસ્કાર યથા સમયે ઉદયમાં આવીને એનું ફળ, રોજે રોજ જો આવા સંસ્કાર પાડ્યા કરીએ, રોજે રોજ જો આવા સંસ્કાર પાડ્યા કરીએ, તો ભલે એનું ફળ અત્યારે નથી દેખાતું, પણ એનું એક સાથે ફળ આવશે. જ્યારે સાચી સમજણ આવશે ત્યારે જીવન સમૂળગું પરિવર્તિત થઈ જશે, ટ્રાન્સફોર્મ થઈ જશે. એટલે નિષ્ફળ જતું. શું કહે છે ભાઈ? સત્પુરુષના વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે. અદ્ભુતતા, અપૂર્વતા લાગે. એકનું એક વચન સત્પુરુષ પાસેથી સાંભળજો. ઘણા કે સાહેબના બોધમાં શું હવે જ્ઞાની પાસે રોજ એનું એ જ બોલ્યા કરે, રોજ એનું એ જ બોલ્યા કરે. પણ જ્યારે એનું એ બોલે ત્યારે તને પ્રસન્નતા થાય છે કે નહીં? તારા આત્માને પૂછજે. મજા તો આવે છે બોલે ત્યારે. કેમ? એની એ જ વાત છે તો કેમ પ્રસન્નતા આવે છે? કારણ કે એકની એક વાતમાં પણ વૈવિધ્ય છે. એકની એક વાતમાં પણ વૈવિધ્ય છે. જાગૃતિનો એવો રણકાર છે, એવો બકઅપ કરવાનો ભાવ છે કે એ સાંભળીએ તો જીવને પાછું એમ થાય કે ના બરાબર હો, એ જ વાત બરાબર હો, એમ થાય છે. માટે કે છે શું થયું અહીંયા? વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે. અદ્ભુતતા છે. જગતના કોઈ પણ બીજા વક્તાઓ ગમે તેવા મોટા ઉપદેશની વાત કરે તો પણ એનાથી જેટલું કલ્યાણ થાય એના કરતા કંઈક ઘણું કલ્યાણ તે આત્મજ્ઞાની પુરુષના સામાન્ય વચનોથી પણ થાય. બેસે નહીં, ધીરે ધીરે બેસે એવું છે. ધીરે ધીરે બેસે એવું છે. વિચાર કરજો, એક આજ્ઞાનું પાલન કરવાથી પણ પુરુષાર્થ એટલો વધી જાય કે ના પૂછો વાત. કેમ આવું બધું થાય છે? તો કે છે તેમ તેમ સત્પુરુષના વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે અને બંધ નિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે. જીવ પોતાની મેળે મેળે પ્રયત્ન કરતો હોય, હું બંધાવ નહીં, હું બંધાવ નહીં, હું છૂટું, એવું કરું કે બસ આ સંસારમાંથી હું મુક્ત થાવ. તો અહીંયા કે જે બંધ નિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે. તારે નિવૃત્ત થવું છે કર્મોથી, તારે કર્મોથી નિવૃત્ત થવું છે. સંસાર, જન્મ, મરણ, જરા, રોગ એ બધું તારે જોઈતું નથી, એમાં તારે મુક્ત થવું છે. તો કહે છે કે એના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે. એનો અણસાર આપે છે આત્મસિદ્ધિમાં, ભલે જુદી રીતે આપે. માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં. શું કીધું? નહીં તો એમને પુરુષાર્થ કરે તો આગળ નહીં કહેતા પ્રાય બમણો થાય. સ્વચ્છ માગી પોતાની બુદ્ધિથી કરવા જાય તો જાય નહીં. પણ સત્યનું એવું મહાત્મ્ય છે, અદ્ભુત દશા છે, એવી શાંત દશા છે, એવી જાગૃતિ છે, એવો આત્મજ્ઞાનનો અતુલ અને અનુપમ મહિમા છે કે એના ચરણ કમળમાં જાય. વિવાહ ભાવની તાકાત નથી કે તમારી પાસે આવે. શું કહે છે? અને બંધ નિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે. તારે જે પ્રાપ્ત કરવું છે સહજમાં સિદ્ધ થાય એવું છે. એમની દશા જો સમજાય, એમના ચરણ કમળમાં જો તારું જો સર્વસ્વ સમર્પિત થઈ જાય અને બસ એમની આજ્ઞા પ્રમાણે મારે હવે જીવનમાં આગળ વધવું, એમ જો તારા અંતરમાં એકવાર નક્કી થઈ જાય તો તારા કલ્યાણના બધા દરવાજા એક સાથે ઉઘડી જાય છે. એમ કે છે પ્રત્યક્ષ સત્પુરુષના ચરણારવિંદનો યોગ કેટલાક સમય સુધી રહે તો પછી વિયોગમાં પણ ત્યાગ, વૈરાગ્ય અને આશ્રય ભક્તિની ધારા બળવાન રહે છે. પ્રત્યક્ષ સત્પુરુષ હોય એના ચરણારવિંદનો યોગ એટલે જે કોઈ ભવ્ય જીવ પ્રત્યક્ષ આવા શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા સદગુરુના ચરણ કમળમાં રહીને જો સાધના કરે, જો ભક્તિ કરે, જો સત્સંગ કરે, જો ઉપદેશાદિનું ગ્રહણ કરે તો કે છે એનો યોગ કેટલાક સમય સુધી રહેતો, એટલે ફ્રિકવન્ટલી આવવા જવાનું થતું હોય અથવા સતત રહેતો હોય અથવા સતત આજ્ઞા પાલન થતું હોય, જે કોઈ પણ રીતે આપણા જે કોઈ કર્મના ઉદયને જે આપણી અનુકૂળતા હોય પ્રમાણે પણ જો રહેતો હોય તો કેટલાક સમય સુધી રહે તો પછી વિયોગમાં પણ ત્યાગ, વૈરાગ્ય અને આશ્રય ભક્તિની ધારા બળવાન રહે છે. એટલે માત્ર ચરણારવિંદનો યોગ એટલે એમના ચરણકમળમાં રહીને માત્ર સાધના કરીએ એટલું નહીં, પણ એ સાધનાનું જો પરિણમન થતું હોય તો એમ સમજવું. અહીંયા એ સાધના દ્વારા જે જીવની ચિત્તવૃત્તિ સદગુરુ, સાચા દેવગુરુ અને ધર્મ પ્રત્યે ઉત્કર્ષ પામે છે, એમની આજ્ઞા પ્રમાણે ઉત્કર્ષ પામે છે,
એમની સેવા કરવામાં, એમના વચનને અંગીકાર કરવામાં વિશેષ વિશેષ સાવધાન ને વર્ધમાન થાય છે. એટલે જગતના પ્રકારો અને પ્રસંગોનું ગૌણપણું ભજે છે તો ખરો. પહેલા પણ ઘરમાં જ રહેતો તો આજથી 15 વર્ષ પહેલા, અને 15 વર્ષ સમાધાન કરીને ઘરમાં જ રહે છે. ઘરની અંદરનો એ જ વ્યવહાર છે. ઘરનો જે વ્યવહાર ચાલતો, રહેવાનું, ખાવાનું, પીવાનું, વડીલોનું, સગાઓનું આવવું જવું, એમ જ ચાલે છે. છતાં પણ આ જીવની ચિત્તવૃત્તિ એમાંથી સાવ બદલાઈ જાય છે. ઘર એનું એ જ છે, વ્યવહારો એના એ જ છે, ઘરના એના એ જ છે, સગા સંબંધી એના એ જ છે, પણ એના પ્રત્યેનો જે અભિગમ છે, એના પ્રત્યેની જે આસક્તિ છે, એનું એમાં જે મારાપણું છે, એ સર્વથા તૂટતું જાય છે. એમ કે છે અહીંયા તો કેટલાક સમય સુધી. એટલે સાચો યોગની વાત ચાલે છે. જેને ભાવપૂર્વક, જેને સત્ય સમજીને, સદગુરુના બોધને સમજીને અંતરમાં ઉતાર્યો છે, એવા જીવને થોડોક સમય સુધી જો યોગ રહે તો પછી વિયોગમાં પણ ત્યાગ, વૈરાગ્ય અને આશ્રય ભક્તિની ધારા બળવાન રહે છે. આ બધાની કમ્પ્લેન્ટ છે કે કોબા જેવા તીર્થમાં આવીએ એટલે અન્ય કોઈ પણ તીર્થ જ્યાં જતા હોય ત્યાં જઈએ, 5-8 દિવસ રહીએ, ત્યારે તો આપણા ભાવ એટલા ઉપર આવી જાય છે કે ના પૂછો વાત. પણ જેવું એ તીર્થ છૂટે અને ગુજરાત મેલ પકડ્યો કે આ બધી અસર ધીરે 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 ખલાસ થતી જાય. અને જ્યાં ઘરમાં પગ મૂકે એટલે તો પછી તો દિવસ સાહેબ આખો એવો જાય કે અમને ભગવાને યાદ આવે નહીં અને અમને તો ભક્તિએ યાદ આવે નહીં. આવું થઈ જાય. કેમ? તો કે 8 દિવસ તું અહીંયા રહ્યો, વાત રૂડી છે, પણ હજુ સુધી તે યથાર્થપણે 8 દિવસની અંદર સાધના કરી. 8 દિવસમાં થઈ જવાનું નથી હો, એ યાદ રાખવું પાછું. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે. દીર્ઘકાળ પણ સમજવા જેવો છે. દીર્ઘકાળ સુધી એટલે મે બી 2, 5, 10, 15, 20 years, 25, 30, 35 years, or maybe few births. 2-5 ભાવ સુધી, દીર્ઘકાળ સુધી. કેવા બોધનો? યથાર્થ બોધનો. જે બોધ જો સુપાત્ર જીવને મળ્યો હોય તો ક્ષણવારમાં મોક્ષ પામી જાય એવો બોધ. પણ આપણે સુપાત્ર નથી. પૂર્વના સંસ્કારોનું પ્રાધાન્યપણું છે, એની મુખ્યતા છે આપણા જીવનમાં, અને એનાથી આપણે ગ્રસિત થયેલા છીએ. એટલે એવા યથાર્થ બોધનો પરિચય થવાથી, કરવાથી નહીં, માત્ર પરિચય કરવો. થવું એટલે પરિણમન દશા બતાવે છે. થવું એટલે પરિણમન દશા બતાવે છે. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે, અને તે બોધ બીજ તે પ્રાય એટલે ઘણું કરીને નિશ્ચય સંકિત હોય. ગભરાવાનું નથી, નાહિમત થવાનું નથી, પણ સ્વામી વિવેકાનંદ કહેતા હતા એવું કરવાનું છે. અવેક, એરાઇઝ એન્ડ વર્ક હાર્ડ ટીલ thy goal is reached. કે જે ડટે રહો, ડટે રહો, ડટે રહો, ડટે રહો, ડટે રહો, ડટે રહો. કોઈ ફળ, શું આવ્યું ફળ જોવું જ નથી મારે. મને હું આટલા ટાઈમ ભક્તિ, મને શું ફળ આવ્યું મને કાંઈ નથી જોવું. બસ સાધના જ કર્યા કરવી છે. ગુરુ આજ્ઞા, ગુરુ સેવા, એના સિવાય બીજું કાંઈ જોઈતું જ નથી. એવું કર્યા કરીએ તો પરિણામ આવે. સાહેબજી લૌકિક, ભલે વ્યવહારિક ઉદાહરણ, પણ બહુ સમજવા જેવું ઉદાહરણ આપે કે તમે દહીં મેળવો, દૂધની અંદર પેલું મેળવણ નાખો અને મૂકી દો, પછી દહીં થવાનું. પણ અડધો કલાક થઈને જોઈ આવો દહીં થયું તો થઈ જાય. પાછો કલાક થઈને જોઈ આવો દહીં થઈ ગયું તો થઈ જાય. પાછા 2 કલાક રહીને જોઈ આવો દહીં થઈ ગયું થઈ જાય. અરે રવા દે ભાઈ, તું કાલ સવારે જોજે, મૂકી દે. જોઈને બીજે દિવસ સવારે જોવામાં આવે તો એ દૂધમાંથી દહીં થઈ ગયું. કેટલો સમય લાગ્યો? વ્યવહારિક ઉદાહરણ 24 કલાકનો. એમ હું સાધના કરું ને મને એનું ફળ મળે, મારું જીવન બદલાઈ જાય, એવું કંઈ ઇમિડિયેટ બનતું. કારણ કે પૂર્વના સંસ્કારો ઘણા છે, એટલા બધા છે કે આનું ફળ આવવા દેતા. જો બીજું ઉદાહરણ વિચારીએ કે તમારા ઘેર મહેમાન આવવાના હોય, બહેનો 5-25 મહેમાન આવવાના, તમે રોટલી બનાવી તો કેટલી રોટલી બનાવવી પડે? 25 મહેમાન તો સાહેબ 100-150 રોટલી થઈ જાય. તો બહુ બનાવવી પડે અમારે તો રોટલી. રોટલી વણે પછી રોટલી બનાવો એટલે તવી કેવી હોય? ગરમ લાય જેવી હોય. કેવી હોય ગરમ લાય જેવી? આંગળી જોજો ચોટી જાય, ફટ દઈને આંગળી ફોલ્લો પડી જાય એવી તવી હોય. એ તવીની ઉપર તમે પાણીના આમ છંટા નાખો તો શું થાય? ઉડી જાય. તવી એટલી જ ગરમ, અપેક્ષા એ સહેજ ઠંડી થઈ જાય પણ એકદમ સમજાય નહીં, એવી જ ગરમ હોય. આંગળી ફરી ચોટી જાય. બીજી વાર પાણી છાંટા નાખો તો એમ કરતું ઉડી જાય. પણ લોટો ભરીને પાણી નાખો તો ઉડી જાય.
લોટો ભરીને પાણી નાખીએ તો ઉડી જાય? છમ કરીને એનો અવાજ આવે, ઠંડી થઈ જાય, પણ ઉડી જતી. અનાદિકાળથી કુસંસ્કારોમાંથી તપ્તાયમાન થયેલી આપણી આત્માની આ તવી ઉપર સત્સંગ રૂપી, સદગુરુના ઉપદેશ રૂપી ને સામાન્ય પુરુષાર્થ રૂપી પાણીના છાંટણા આપણે નાખીએ અને આપણે જોઈએ છીએ તવી ઠંડી થઈ ગઈ. તવી ઠંડી એમ ન થાય પ્રભુ. દીર્ઘકાળ સુધી એની આરાધના કરવાની છે. સત્સંગ એક જ લક્ષ્ય, એક જ ધ્યેય, બીજું કાંઈ પણ નહીં. એવું જે ભવ્ય જીવ કરે એને છેવટે પદની પ્રાપ્તિ. એટલે સુંદરદાસજી સુંદર વાત કહેતા એમાં, નિષદિન નયન મેં નિંદન આવે તબ ન રહી નારાયણ. ક્યારે કન્ડિશન શું મૂકી? નિષદિન નયન મેં નીંદ ન આવે. આ ભક્તિને સત્સંગ કરવાથી કોને રાત્રે ઊંઘ નથી આવતી? સાંભળ્યું હોય, સાંભળે તારે તો આમ હલી જાય, પણ ઊંઘ કોને નથી આવતી? ઘસઘસાટ મજાની ઊંઘ આવે છે. સદગુરુના બોધની ચોટ લાગી, એમ થાય કે હે ભગવાન, આવો બોધ સાંભળવાનો મને યોગ, આવા સત્પુરુષ મને મળ્યા અને હું કોરો ને કોરો રહી ગયો. કોઈક વખત એવો વિચાર આવે, કોઈક વખત તો એવો વિકલ્પ આવે, કોઈક વખત તો એમ કરવું જ છે એવું દ્રઢત્વ આવે, કોઈક વખત તો જીવ જાગીને પુરુષાર્થમાં લાગે. આવું જીવનમાં થતું, કારણ કે એ જે સત્પુરુષના ચરણારવિંદ છે એનો યોગ મળ્યો, એને સુપેરે સુપાત્રતા સહિત, ઉપયોગ સહિત જીવે ઉઠાવ્યો નથી. માટે એવી પાત્રતા લાવવાનો પ્રયત્ન કરવો, એવી સરળતા લાવવાનો પ્રયત્ન કરવો, એવી સમર્પણતા લાવવાનો પ્રયત્ન કરવો, એવું સાચું શિષ્યત્વ લાવવાનો પ્રયત્ન કરવો. ભલે બોલીએ છીએ રોજ આટલા દોસ્તી હું ભરેલો છું, તોય પણ હે ભગવાન, જેવો છું તેવો તારો દાસ છું. નક્કી કરવું, તું જ મને તારનાર છું. બોલવાનું નહીં, જીવનના પ્રત્યેક કાર્યોમાં એ જાગૃતપણે વર્તન એ પ્રમાણે થાય એવું કરવાનું. હું પ્રભુનો પ્રભુ છે મમ રક્ષક, એક ભરોસો જાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. શું નક્કી કર્યું? હવે કોઈ દિવસ પરિસ્થિતિનો અથવા કર્મના ઉદય જે કંઈ પણ મળે એની આપણે કમ્પ્લેન કરશું એવું બોલ્યા તમે. જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય. મારા જ કરેલા કર્મ ઉદયમાં આવ્યા છે. એ ભગવાન એનો સંભાવથી, હા, એને સંભાવથી વેદવાની મને શક્તિ આપજે, જ્ઞાન આપજે, કે જેથી કરીને એને સંભાવથી વેદી શકું. એ વાત જુદી, પણ મારા કઈ એવું મંત્ર આપો ને મારા કર્મો જતા રહે. પ્રભુ સાચું બળ અંતરમાં પ્રગટ્યું નથી. અહીંયા કે છે કે જો એ પ્રમાણેની સાધના થઈ હોય, એવો યોગ કેટલાક સમય સુધી રહે, તો પછી વિયોગમાં પણ ત્યાગ વૈરાગ્ય ને આશ્રય ભક્તિની ધારા બળવાન રહે છે. પછી કર્મના ઉદય એને ડગાવી શકતા નથી. થોડું થાય. વિચારવું, આપણા જીવનમાં આપણું જ ઉદાહરણ લેવું કે આજથી 5-25 વર્ષ પહેલા આપણે કેવા હતા, એમાં કેટલો ફરક કેવી રીતે ધીમે ધીમે પડ્યો, હવે કેવા ભાવ થાય છે. હવે તો મરી જવું તોય મારે આવું પાપ કરવું, એવા જ પાપમાં તું હતો, અને હવે નક્કી કર્યું કે મારે એવું પાપ કરવું. કેમ આ થયું આટલા વર્ષે? કે સદગુરુના બોધનું પરિણમન થયું. જેટલે અંશે જેટલે જીવમાં એનું પરિણમન થાય, એટલા અંશે એનું જીવન બદલાય છે. એટલે કે છે પ્રત્યક્ષ સત્પુરુષના ચરણાવિંદનો યોગ કેટલાક સમય સુધી રહે, તો પછી વિયોગમાં પણ, અત્યારે સદગુરુ નથી સામે, તો પણ અમુક પ્રકારના કાર્યો જીવ કરતો નથી, અમુક પ્રકારના કષાયાદીમાં જીવ જતો નથી, અમુક પ્રકારના અકલ્યાણના અને પાપના કારણોને જીવ સેવતો નથી. પહેલા તો એમ હતું કે ભાઈ મારે તો જો હું ભૂલે ચૂકે, તમારે માણેક ચોક ને, અહીંયા તો માણેક ચોક માંથી રાત્રે નીકળ્યો 10 વાગે, તો પછી મારે તો ચાલે જ નહીં, ખાવું જ પડે. હા, એ ગ્રીસ કોલ્ડ ડ્રિંક વાળાની લસ્સી પીવું, કાં તો પછી ફાફડા જલેબી ખાવું, અથવા જે તમારા માણેક ચોકમાં મળે. પણ મારે 12 વાગે નહીં નીકળવાનું. જો રાત્રે ગપ્પા મારતા હું કહું ભાઈ પેલી બાજુ ચાલો ફુવારાથી જતા રહીએ, જો આ બાજુ આવ્યો તો મારે કંટ્રોલ થાય. એટલો બધો ઇન્દ્રિયને આસક્ત હતો. પણ હવે એમાંથી પાછા પડવાનું બન્યું. કેમ બન્યું? તો એ કે છે કે સત્પુરુષના ચરણારવિંદનો યોગ કેટલોક સમય કરવાથી
એ જીવમાં જે બળ પ્રગટ્યું, પોતાનું બળ, સાચી સમજણ જે થઈ એના દ્વારા એ જે બળ પ્રગટ્યું છે એનાથી વિયોગમાં પણ ત્યાગ વૈરાગ્ય અને આશ્રય ભક્તિની ધારા બળવાન એકદમ એની અંદર ખેંચાઈ જતો નથી. કદાચ ખેંચાઈ જવાનું બને એવું કર્મનું બળ પ્રાબલ્ય હોય કર્મના ઉદયનું તો એની અંદર થોડોક ખેંચાય પણ પાછો જાગી જાય. ઓ આ મારે કરવાનું નથી, ક્યાં જાય, ભૂલ થઈ ગઈ, ઓમ 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 નહીં કરું ભગવાન, એમ અંદરમાં એને થઈ જાય છે ને એમાંથી પાછા પડવાનું બને છે. એટલે કે જે વૈરાગ્ય અને આશ્રય ભક્તિની ધારા બળવાન રહે છે, ભલે પ્રત્યક્ષ સત્પુરુષ નથી તો પણ એની નજરમાં એટ ધ બેક ઓફ ધ માઇન્ડ એ સત્પુરુષ કે સદગુરુ છે એ ઝળક્યા કરે છે. એમની શરણાગતિ, એમણે શું કીધેલું, એમ એને લાગ્યા કરે છે. એટલે જે વર્તમાન કર્મનો ઉદય છે એમાં તદ્દન એકત્વ પણ થતું નથી. અને જો એમ ન થાય તો જો એને સત્પુરુષના ચરણ કમળને સેવીને એની પાસેથી કંઈક પણ બોધ ગ્રહણ કરીને તથારૂપ પાત્રતા કે તથારૂપ દશા પ્રગટાવી ન હોય તો કહે છે નહીં તો માઠા દેશ કાળ સંગાદિના યોગથી સામાન્ય વૃત્તિના જીવો ત્યાગ વૈરાગ્ય આદિના બળમાં વધી શકતા. અહીંયા તો ત્યાગ વૈરાગ્ય મળ્યો હતો પણ જેને એવું બળ પ્રગટ્યું નથી એવા જીવોની વાત કરે. માઠા દેશ કાળ અને સંગ. આપણે સત્સંગનો 8 દિવસ બોધ લઈ આવ્યા પણ દુનિયામાં ચારે બાજુએ અને 24 કલાક શું ચાલે છે? અસત્સંગ અને અસત પ્રસંગ, અસત્સંગ અને અસત પ્રસંગ. શરીરને સાચવવાની વાતો, પોલિટિક્સની વાતો, ખાવા પીવાની વાતો, પૈસા કમાવાની વાતો, કુથલીને નિંદાની વાતો, પોતાના કર્તૃત્વપણાના ભાવની વાત, એવું જ બધું દુનિયામાં ચાલે છે. અથવા બહારથી કહેવાતો ધર્મ સમજણ વગરનો આંધળી ક્રિયાઓ, એવું જ બધું જીવનમાં ચાલ્યા કરે છે. જો એના સંગમાં રહીએ તો એમાં આપણે એ જે ત્યાગનો ઉપદેશ લઈને આવ્યા છીએ એ ટકી શકે નહીં તો માઠા દેશ કાળ સંગાદિના યોગથી સામાન્ય વૃત્તિના જીવો ત્યાગ વૈરાગ્ય આદિમાં બળમાં આગળ વધી શકતા. એટલે એને જો વધારવું હોય તો શું કરવું? લાખ ઉપાયનો એક જ ઉપાય છે કે હે ભવ્ય જીવ, તું તારા કલ્યાણનું કારણ સદગુરુ છે એમ જાણ અને આજથી જ નક્કી કરીને એમની સેવામાં લાગી જા. સેવામાં એટલે એમના કહેલા વચનો પ્રમાણે વર્તવાના પાક્કા નિર્ણય કરીને એ પ્રકારના પુરુષાર્થમાં લાગી જાગે છે. અથવા મંદ પડી જાય છે કે સર્વથા નાશ કરી દે છે. એકદમ સામાન્ય કક્ષાનો જીવ હોય તો એ સત્સંગની એટલી બધી કુસંગની એટલી બધી અસર થાય છે કે સર્વથા નાશ કરી દે, સત્યાનાશ કરી દે. અહીંયા આગળ એટલે આપણે સુંદર વાત કહે છે. જો ભાઈ આપણે બોલે ને આત્મા છું, આત્મા છું, આત્મા છું, કઈ વાત હોય તો એમ કે ભાઈ આત્મા છું, આત્મા છું. પણ આવી કક્ષાના જીવો હોય અહીંયા તો આત્મા છું એમ બોલે, આત્મા છું એમ બોલે, રાધર મીંડું હોય. પણ પછી ત્યાં પહોંચે એટલે આત્મા છું, આત્મા છું, આત્મા બાતમાં ભૂલાઈ જાય. આપણે ત્યાં પંજવાઈની પોળે કોઈ વ્યક્તિનું નામ ન દેવું પણ સ્વાધ્યાય કરતો હતો એક ભાઈ. અમે જયારે બહુ નાના હતા ત્યારે એ ભાઈ અમેરિકા પહોંચી ગયા. અમેરિકા પહોંચી ગયા પછી સાહેબજી એ કહે છે કે આ હા હા શું કન્ટ્રી છે, કન્ટ્રી તો આ જ છે, ઇન્ડિયામાં શું જીવવાનું. ચર્ચની અંદર પોતે પૃષ્ઠ બની ગયા છે અને વિષય કસાયમાં બસ હું તો ઇન્ડિયા આવવાનો જ નથી, હવે કોઈ દિવસ ઇન્ડિયા આવો. પરમ કૃપાળુ દેવના વચનામૃતનું વાંચન કરનાર વ્યક્તિની વાત કરું છું. ત્યાં જઈને એમાં એટલા આસક્ત થઈ ગયા છે બધી વાતે પૂરા, બસ જીવો તો આ જ દેશમાં. હું વાત ચાલે છે સર્વથા નાશ કરી દે. પોપટીયું નામ કર્યું, પોપટ નામ રટણની જેમ સ્વાધ્યાય ભક્તિ કર્યા. એના જીવનમાં કઈ પરિણામ, જીવન કઈ એનો જે આત્મા છે કઈ પલળ્યો નહીં, ભીંજાયો નહીં. તેનું પરિણામ એવું આવ્યું કે સર્વથા નાશ કરી દે છે. અથવા મંદ પડી જાય. જેવી જેવી જીવની યોગ્યતા, જેવા પ્રકારે તે એ બોધને ઉઠાવ્યો છે એવા પ્રકારે એ બોધના વિયોગમાં પણ તારામાં એનું બળ રહે. માટે બોધને રૂડા પ્રકારે ઉઠાવો. થોડું કરો પણ કોન્ક્રીટ કરો એવો આપણે નિર્ણય કરો. થોડું કરીએ પણ કોન્ક્રીટ. ભલે બીજા બધા બહુ જાણે, કાંઈ વાંધો નહીં, હું થોડું ઓછું જાણું વાંધો નહીં, પણ જે જાણું છું એવું જાણું છું પાકું કે એ પ્રમાણે મારા જીવનમાં વર્તવા માટે કટિબદ્ધ થયો. બસ જે દિવસે આવો નિર્ણય થશે ત્યારે આ સદગુરુનો બોધ છે, સદગુરુનો બોધ છે, એ અંતરમાં પરિણામ પામશે. તારી ભક્તિ પણ સાચી થશે, તારો સ્વાધ્યાય પણ સાચો થશે અને સર્વ રીતે એ તારા સુખ અને કલ્યાણનું કારણ થશે. માટે હવે જે કંઈ પણ કરીએ છીએ
તે સાચું કરીએ, ભાવથી કરીએ, જાગૃતિથી કરીએ, પોતાની જાતને જગાડવા માટે કરીએ અને પોતે એને પહેલા અમલમાં મૂકીએ. એવું જો આપણા જીવનમાં બને તો આપણા પરમ કલ્યાણનું કારણ છે. આવી ભક્તિ, શક્તિ અને દશા આપણી થાય એવો આજના દિવાળીના પર્વમાં આપણે પાકો નિર્ણય કરીએ અને આજથી ઘડીથી જ એનો અમલ ચાલુ કરી દઈએ કે જેથી કરીને આવતા અલ્પ સમયમાં આપણી યોગ્ય પાત્રતા થાય, સદગુરુના બોધને આપણે અવધારી શકીએ અને એમણે કહેલા સાચા જ્ઞાનને આનંદના માર્ગ ઉપર આપણે સુસ્થિત થઈ શકીએ. पशु संत चहि दिन रात रहे तद ज्ञानमयि पर शांति अनंत सुधामय जय प्रणमो पद ते वरते जयते ओ प्रणमो पद ते वरते जयते. સદગુરુ દેવ પરમ કૃપાળુ દેવ કી, ત્રિલોકના નાથ કી, સબ સંતન કી જય. આનંદ